અંબાજીમાં સફુરા નદીમાં મગરની લટાર. વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું છે. નદીના વહેણમાં મગર આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. મગર કાંઠે આવી ચડતા સ્થાનિકોએ હિંમત કરી મગરને પકડી પાડ્યો છે. વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી તો મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત સ્થળે મુક્ત કરાયો છે. તે લોકોએ પકડીને રાખેલ હતી અને અમને તુરંત જાણ કરતા અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પણ પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલ હતો. અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેને અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એને મુક્ત કરવામાં આવશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બંગલાનું બાંધકામ આખરે તૂટશે. પૂર્વ ટીપીઓના નિર્માણાધીન બંગલામાં કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ. ટીઆરપી અગ્નિકાંડ ભ્રષ્ટાચાર સહિતના ગુનામાં સંડોવણીના છે આરોપ. રાજકોટના ઉપલેટામાં ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર ઝડપાયું. રેતી અને ડમ્પર સહિત 9 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો. ઉપલેટા મામલતદારની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ડમ્પર ઝડપી પાડ્યો. અમદાવાદના આકર્ષણમાં થશે વધારો. શહેરના 7 રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી શહેરને આપશે નવી ભેટ. આઇકોનિક રોડના ડ્રોન વિઝ્યુઅલ આવ્યા સામે. રાજસ્થાનના જેસલમેરમાં શરૂ કરાયું ભારતીય વાયુસેનાના ઓપરેશન સૂર્યકિરણ એરોબેટિક શોનું રિહર્સલ. જેસલમેરના ડેડાન્સર ગ્રાઉન્ડ ખાતે 9 એરપ્લેનના કરતબોથી સુવર્ણનગરી જેસલમેર ગુંજી ઉઠી. આવતીકાલે ઓલ ઇન્ડિયા એર અવેરનેસ પ્રોગ્રામ હેઠળ યોજાશે એરોબેટિક શો. પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન. પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કર્યું પીએમનું સ્વાગત. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈ સુરતમાં તૈયારીઓ. વિવિધ પ્રોડક્ટ પર વેપારીઓએ કરી ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત. 350 વાહનોમાં બેનર લગાવ્યા. પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તમામ ગણેશ પંડાલમાં યોજાશે મહાઆરતી. આજથી 2 દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની પીએમ આપશે ભેટ. અમદાવાદને મળશે 1200 કરોડના વિકાસની ભેટ. આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે પીએમનો ભવ્ય સ્વાગત સમારોહ. વંદે મેટ્રો ટ્રેનનો પીએમ મોદી કરાવશે શુભારંભ. આવતીકાલે વર્ચ્યુઅલી વડાપ્રધાન મોદી કરાવશે વંદે મેટ્રોની શરૂઆત. અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે ટ્રેન. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, હળવદ, સાબરમતી સહિતના સ્ટેશનો વચ્ચે દોડશે વંદે મેટ્રો. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રી ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. 74માં જન્મદિવસ વાત કરીશું સુરતની. સુરતમાં મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો આવ્યો છે. શહેરમાં તાવ, ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે. ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે. હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. અંબાજીમાં મેળાના 5મા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું છે. 4 દિવસમાં 16 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપૂર. પ્રથમ દિવસે 1,93,220 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા. બીજા દિવસે 3,05,724 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા. ત્રીજા દિવસે 4 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે અને ચોથા દિવસે 6.5 લાખ લોકોએ દર્શન કર્યા છે. 4 દિવસમાં 16 લાખને પાર પહોંચી ગયો છે ભાવિકોનો આંકડો અને કુલ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે જે આંક છે 16,36,000ને પાર પહોંચ્યો છે.
તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સલામતી માટે ગુજરાત પોલીસ રાઉન્ડ ધી ક્લોક ખડે પગે છે. તો મંદિરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા એક મહિલા પોલીસ કર્મચારી સમગ્ર પોલીસ માટે ગૌરવનું પ્રતીક બન્યા છે. પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરમાં જાતે સફાઈ તેઓએ કરી હતી. આ પોલીસકર્મી અન્ય પોલીસકર્મીઓ માટે એક દાખલારૂપ બન્યા છે અને સાથે જ આ પોલીસકર્મીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ પણ આપ્યો છે. અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ. જેમ આપણે ઘરમાં જે આંગણું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું હોય थोड़ी चौखट पूर्वक काम करिए हम. उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फर्ज का स्थल है और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले, इसलिए उन्होंने निष्ठा भाव से, उन्हें किसी ने कहा नहीं था और ये जस्ट एक रैंडमली एक सीसीटीवी में रिकॉर्ड हो गया जिसमें एक पुलिस का बहुत ही अच्छा रोल दिखता है, जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं एक सेवा भाव से भादरवी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है. તો અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે કર્ણાટકના સેવાર્થીઓએ અનોખો કેમ્પ શરૂ કર્યો છે. કર્ણાટકના સેવાભાવી લોકો સેવા કરવા માટે અંબાજી પહોંચ્યા. અંબાજીથી 3 કિલોમીટર દૂર કર્ણાટકના 8 લોકોએ ઇડલીનો કેમ્પ શરૂ કર્યો છે. કર્ણાટકના સેવાર્થીઓ અંબાજી જતા પદયાત્રિકોને ઇડલી ખવડાવી રહ્યા છે. સેવાર્થી ભાઈએ કહ્યું કે રોજની 20 થી 25 હજાર ઇડલીની સેવા તેઓ આપી રહ્યા છે. યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ઇડલી અને ચટણી કોઈપણ જાતનું તેલ તેમાં નખાતું નથી, જેથી આ ઇડલી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. વધુમાં તેમણે કહ્યું કે અમે છેલ્લા 3 વર્ષથી અહીં આ કેમ્પ યોજી રહ્યા છે. सर आपका अलग अलग होता है. हम लोग 3 साल से कर रहे हैं इडली का. 3 साल से कि इडली का सबको पसंद रहता है. तेल बिना बनाते हैं. कोकोनट चटनी है और इडली है, सब बनाते हैं हम लोग. अभी सर तुम कहाँ से हो? हम कर्नाटक का है. कर्नाटक से यहाँ कैंप करने आते हो? क्या कैंप करने आते हैं सर? आपके लिए सेवा करने के लिए कर्नाटक से आता है. नारियल भी कर्नाटक से आता है. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ ખેડબ્રહ્મા પહોંચી રહ્યા છે અને ત્યારે ખેડબ્રહ્મા પોલીસ મંદિર પરિસરમાં ખડે પગે છે, પેટ્રોલિંગ કરી રહી છે. મેળામાં આવતા પદયાત્રીની કાળજી પણ રાખી રહી છે. મેળામાં ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો આવતા હોય છે, જેઓની સુરક્ષા માટે ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ રાખેલ છે, જેથી લોકોનો સરસામાનની કોઈપણ પ્રકારની ચોરી કે કોઈ બનાવ ન બને. તેમજ મંદિરની પાસે પોલીસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલ છે તથા લોકોને ખૂબ શાંતિથી અને સારી રીતે દર્શન કરી શકે તે માટે સતત પોલીસ ખડે પગે છે. ટોરેન્ટ પાવરે 25,000 લોકોને રોજગારીની સંભાવના ધરાવતા ગ્રીન અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે શપથપત્ર સબમિટ કર્યા છે. આ સાથે જ ટોરેન્ટ પાવર લિમિટેડ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રુપની સંકલિત